ખ્યાલ ન હોય પણ વ્યસનથી થોડા દૂર રહી અને આપણું જે મોતિયાનું ઓપરેશન થાય એની બરોબર આપણે પરેજી રાખીએ અને જેને કારણે આમાં બીજું તો કાંઈ માતાઓ ભાઈઓ બહેનો મિત્રો આપ સૌને સાદર નમસ્કાર સાથે વંદન। ઘણા વર્ષોથી યોજાય છે આ કેમ્પ। કરો બોણી તમારા દીકરાનો આમાં છે ને બે ટેબલમાં પછી પેલા ટેબલમાં બે છો। ચાર પાંચ ફોટા પાડી લો। બેસાડો મહેન્દ્ર કોણ ફોટો પાડે ભાઈ? મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના આજ રોજ તારીખ 17ના રોજ એટલે વર્ષોથી યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન આર્ટ માળી હાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ ઘણા વર્ષોથી યોજાય છે। આજ સુધીના અમારી જાણ મુજબ 19,820 ઓપરેશન થયા છે। લઈ જવું, મૂકી જવું, રહેવું, ઓપરેશન, નેત્રમણી, ચશ્મા બધું ફ્રી અને ફેકો મશીનથી ટાંકા વગરના ઓપરેશન કરવામાં આવે છે। આજ સુધી મેં પણ ઓપરેશન ફેલ થયું નથી અને આ હિસાબે માળિયા તાલુકામાં આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે। દર મહિના કેમ્પ યોજાતા કેમ્પમાં દાતાઓનો સહયોગ મળે છે, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનો સહયોગ મળે છે અને સર્વે લોકોનો સહયોગ મળે છે। અને આ કેમ્પમાં રમેશ એના અગ્રણી ભાજપના અમીશભાઈ સિસોદિયા સહિતના સેવાભાવી માણસો, રઘુભાઈ છે, સિરાજભાઈ છે, પૈલાભાઈ છે સહિતના લોકો ઘણી સેવાઓ આપે છે અને જેને કારણે કેમ્પ સફળ બને છે। અમારી નેમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો હોવો જોઈએ એટલે આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ બને છે અને ઘણા લાભ લે છે। આ માટે દાતાઓનો આભાર માનીએ છીએ, સંસ્થાનો આભાર માનીએ છીએ, ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કરનારનો પણ આભાર માનીએ છીએ અને કેમ્પની સફળતા અને શુભેચ્છા રાખીએ છીએ એવી આશા અપેક્ષા સાથે મારી મને નિરામો।